चलो विद्यार्थी मित्रों, धोरण 9 पाठ नंबर 17 अगाऊ આપણે એક પાઠ પહેલા પાઠ વિશે ચર્ચાઓ કરી ગયા। ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય। હવે આપણે જઈ રહ્યા છીએ ભૂગોળની અંદર। ભૂગોળ એટલે શું? તો આપણે જોઈ ગયા હતા સૌથી પહેલા ઇતિહાસ કોને કહેવામાં આવે, નાગરિક શાસ્ત્ર કોને કહેવામાં આવે અને ભૂગોળ કોને કહેવામાં આવે। ભૂ એટલે જમીન અને ગોળ એટલે આપણને બધાને ખબર છે પૃથ્વી એક ગોળ છે, એની અંદર અલગ અલગ પ્રકારની વિવિધતાઓ આવેલી છે। એમાં આજે આપણે ભૂગોળના પરિચયમાં પાઠ નંબર 17 જેનું નામ છે કુદરતી વનસ્પતિ। અહીં આગળ કુદરતી વનસ્પતિનો થોડો એવો પરિચય લઈ લે। કુદરતી વનસ્પતિ કોને કહેવામાં આવે? પહેલાં વાત કરીએ છીએ જંગલો વિશેની। જંગલો એટલે શું? તો જંગલો એ એક એવી વસ્તુઓ છે કે જેની અંદર વૃક્ષોનો સમૂહ હોય। સવિશેષ પ્રમાણમાં વૃક્ષો જે છે એ વૃક્ષો આપણને જોવા મળતા હોય, એકથી વધારે જે કહી શકાય એવા વૃક્ષોનો સમૂહ એને જંગલ કહેવામાં આવે। આપણા ઘરની અંદર 5 વૃક્ષો આપણે ઉગાડેલા હોય તો આપણે કોઈને એવું ના કહે ક્યારેક અમારા જંગલની મુલાકાત લેજો। વૃક્ષો એ શું છે? તો કે એ વૃક્ષોની સંખ્યા લોટસો પ્રમાણમાં આવેલી હોય અને વધારે પ્રમાણમાં જે જગ્યાએ આપણને વૃક્ષો જોવા મળે એવો સરસ મજાનો જે વિસ્તાર છે એને જંગલો આપણે કહીએ છીએ। પણ આ જંગલની અંદર જે વૃક્ષો આપણે જોઈએ છીએ એ વૃક્ષો એ કોઈ માનવ સમુદાય દ્વારા ઉગાડવામાં આવતા નથી। માત્ર ને માત્ર વૃક્ષો જે છે એ વૃક્ષોનો ઉછેર એ કુદરતી અવસ્થામાં થતો હોય। એટલે કે આ વૃક્ષો જે છે એ માત્ર ને માત્ર ચોમાસા દરમિયાન પાણી પીતા હોય અને પછી એમનો ઉછેર થતો હોય, તો એ વાત એને કહેવામાં આવે જંગલો। જંગલો એટલે કે ફોરેસ્ટ। અહીંયા આગળ એક વર્ડ્સ આપેલો છે તમને, એમાં કીધેલું છે વર્જિન ટ્રી। વર્જિન ટ્રી એટલે શું થશે? વર્જિન ટ્રી એટલે કે અક્ષત વૃક્ષો। અક્ષત વૃક્ષો એટલે માનવીની કોઈ પણ જાતની સહાય વગર ઉગતા વૃક્ષોને અક્ષત વૃક્ષો કહેવામાં આવે છે। અહીંયા આગળ માનવીની કોઈ પણ જાતની સહાય હોતી નથી। માનવીય વૃક્ષોને ઉગાડવા માટે પણ જતા નથી અને સાથે સાથે એના ઉછેર માટે પાણી પીવડાવવા માટે પણ માનવી જતા નથી। એવા જે વૃક્ષો છે એ વૃક્ષોને અક્ષત ટ્રી એટલે કે અક્ષત વૃક્ષો કહેવામાં આવે છે। સરકાર દ્વારા સ્પેશિયલી જંગલોની ખાસ જાળવણી કરવામાં આવી। સરકાર દ્વારા ઘણી બધી વનનીતિઓ કરવામાં આવી। સૌથી પહેલી વનનીતિ કોણે કરી હતી? તો એ પણ આપણને ખબર હોવી જોઈએ કે સમ્રાટ અશોક જે હતા એ સમ્રાટ અશોકના સમયમાં વધારે પ્રમાણમાં વૃક્ષોનું આચ્છાદન કરવામાં આવતું હતું, વૃક્ષોને કાપવામાં આવતા હતા અને સાથે સાથે સમ્રાટ અશોકના સમયમાં પણ સૌથી વધારે પ્રાણીઓનો શિકાર કરવામાં આવતો હતો। એટલે સમ્રાટ અશોકે વૃક્ષોને બચાવવા માટે થઈને જે તે સમયે નીતિ નિયમો ઘડેલા હતા કે જો કોઈ વ્યક્તિ વૃક્ષોને કાપશે તો એને એ પ્રમાણે સજા આપવામાં આવશે। સરકાર દ્વારા પહેલી વખત ભારતને 1947માં આઝાદી મળી, એ આઝાદી પછી 1952ની અંદર સરકારે સ્પેશિયલ રાષ્ટ્રીય વન નીતિ ઘડી। એ વન નીતિ શું હતી? તો કે વન નીતિની અંદર કોઈ પણ વ્યક્તિ જે છે એ વ્યક્તિ જો વૃક્ષોની સાથે કોઈ પણ જાતની કાપકૂપ કરશે અથવા તો એ વૃક્ષોનો જે કહી શકાય એ અલગ અલગ રીતે સરકારની મંજૂરી વગર જો એનો ઉપયોગ કરશે તો એના દ્વારા સરકાર દ્વારા એ વ્યક્તિ સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે। એવી પહેલી વન નીતિ સરકારે 1952માં બહાર પાડી। જ્યારે બીજી વન નીતિ એટલે કે 1952ની વન નીતિમાં ફેરફાર કરીને સરકાર દ્વારા 1988માં નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરવામાં આવી। આ બંને પ્રશ્નો એમસીક્યુની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના છે, ખાસ ધ્યાનમાં રાખજો। અગાઉ પણ પહેલા પાઠમાં પણ મેં તમને કીધેલું હતું ભારતમાં સૌથી પહેલું કોણ આવ્યું અને ભારતમાં સૌથી પહેલી વિદેશી પ્રજા કઈ? બંનેના જવાબ અલગ છે। બંને એક જીપીએસસી રિલેટેડ પ્રશ્નો છે। એવી જ રીતે જો માત્ર એટલું કીધું હોય રાષ્ટ્રીય વન નીતિ ક્યારે આવી તો કે 1952માં, અને નવી રાષ્ટ્રીય વન નીતિ એટલે કે વન નીતિની અંદર સુધારા વધારા ક્યારે કરવામાં આવ્યા તો કે 1988માં। બંને પ્રશ્નો એકદમ મહત્વના છે। સરકાર દ્વારા જે તે સમયે 1988માં એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ સમગ્ર વિશ્વની અંદર આજે આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ 1/3 ભાગની અંદર આજે જોઈએ છે પાણી આપણને જોવા મળે। તો અહીંયા આગળ એવું કીધેલું છે કે કોઈ પણ રાષ્ટ્ર જે છે એ રાષ્ટ્ર એ વિકસિત ક્યારે બની શકશે? કોઈ પણ રાષ્ટ્ર જે છે એ રાષ્ટ્રનો મુખ્ય આધાર શું છે? તો કે રાષ્ટ્રનો મુખ્ય આધાર એ વનસ્પતિ છે। તો વનસ્પતિ કેટલી હોવી જોઈએ? વૃક્ષો કેટલા હોવા જોઈએ? તો સરકાર દ્વારા 1988માં એ અભિપ્રાય મુજબ એવું નક્કી કરવામાં આવ્યું કે કોઈ પણ દેશની અંદર ઓછામાં ઓછા અથવા દેશ અથવા વિશ્વની અંદર કેટલા જંગલો હોવા જોઈએ? તો કે સમગ્ર વિશ્વની અંદર 1/3 ભાગ એટલે કે 33% જંગલો હોવા જોઈએ। સમગ્ર વિશ્વની અંદર 33% જંગલો હોય તો સમગ્ર વિશ્વ જે છે એને પર્યાવરણનો સામનો કરવો ના પડે। અલગ અલગ વસ્તુઓથી આજે આપણે લોકો જઈ રહ્યા છીએ, અલગ નુકસાન આપણે થઈ રહ્યું છે। વરસાદ તો કે નિયમિત થતો નથી, પ્રદૂષણની માત્રા દિવસે દિવસે વધી રહી છે। તો એનું રીઝન શું છે? તો એનું રીઝન વૃક્ષો છે। વૃક્ષો કપાઈ રહ્યા છે, તેથી પર્યાવરણનો આજે આપણે આ સામનો કરી રહ્યા છીએ।
એટલા માટે કીધું કે રાષ્ટ્રની અંદર 33% જંગલો હોવા જોઈએ, પરંતુ એનાથી અગેન્સ્ટ પરિસ્થિતિ ભારતની છે. ભારતની પરિસ્થિતિ અનુસંધાનની અંદર ભારતમાં કેટલા ટકા ભાગમાં વૃક્ષો આવેલા છે, તો એ પાઠ નંબર 13માં આપણે ચર્ચા કરીશું કે ભારત જે છે એનો ટોટલ વિસ્તાર કેટલો છે, વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો નંબર કેટલામો છે, એ બધી બાબતોની અંદર ભારતનું ટોટલ ક્ષેત્રફળ કેટલું છે એ બધું આપણે જોઈશું, ત્યારે તમને સમજાવીશ. પણ અત્યારે કેટલા ટકા ભાગમાં જંગલો હોવા જોઈએ, તો કે સમગ્ર વિશ્વમાં 33% ભાગમાં જંગલો હોવા જોઈએ, પણ ભારતમાં કેટલા ટકા ભાગમાં છે, તો કે ભારતમાં માત્ર 23% ભાગની અંદર જ જંગલો આવેલા છે. તો 23% એટલે સીધી 10%ની ઘટ થઈ. એનાથી એકદમ અલગ પરિસ્થિતિ કોની, તો કે ગુજરાતની. ગુજરાતમાં માત્ર કેટલા ટકા જંગલો છે, તો કે ગુજરાતમાં માત્ર 10% જંગલો છે. તો આ સ્પેશિયલી આપણને ખબર પડી ગઈ કે ગુજરાતમાં વૃક્ષોનું પ્રમાણ એકદમ નહિવત છે. સરકાર દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે, પણ માનવી જે છે એ માનવી આજે દિવસે ને દિવસે એ જંગલો અને વૃક્ષોને કાપી રહ્યો છે, જેનો સામનો આપણે લોકો આજે કરી રહ્યા છે. તો આ પણ MCQ રિલેટેડ પ્રશ્નો. સમગ્ર વિશ્વમાં કેટલા ટકા જંગલો હોવા જોઈએ, 33%. ભારતમાં કેટલા ટકા, તો કે 23%. કેટલા ટકા ઓછા થયા અહીંયા, તો કે 10%. તો એ 10% શેમાં આવશે, તો કે ગુજરાતમાં. તો સ્પેશિયલી આ 5 MCQ રિલેટેડ પ્રશ્નોને ધ્યાનમાં રાખીશું. કુદરતી વનસ્પતિ જે છે એ કુદરતી વનસ્પતિ એ કોઈ વૃક્ષ હોય, એ વૃક્ષ કેવી રીતે ઉછરે, તો એ વૃક્ષ માટે સ્પેશિયલી કુદરતી અવસ્થામાં આ વૃક્ષોને ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન, સૂર્યપ્રકાશ, ભેજ અને વરસાદનું પ્રમાણ જે છે એ આવા 6 પરિબળોને કારણે વૃક્ષો જે છે એ વૃક્ષોનો ઉછેર થતો હોય. આમાંથી જો 1 કે 2 પરિબળો ન હોય તો વૃક્ષ જે છે એ વૃક્ષનો ઉછેર ના થાય. તો આજે એ વૃક્ષો રિલેટેડ ચર્ચાઓની અંદર અહીંયા આગળ એવું કીધેલું છે કે ભાઈ આપણી આજુબાજુમાં કોઈ બહુ જૂનામાં જૂનું વૃક્ષ આવેલું હોય તો એ વૃક્ષને આપણે જોવું હોય કે આ વૃક્ષને કેટલા વર્ષ થયા, તો એ આપણને કેમ ખબર પડે, તો સ્પેશિયલી જગદીશચંદ્ર બોઝ દ્વારા એક સરસ મજાનું યંત્ર જે છે એ યંત્ર શોધવામાં આવ્યું, જેને આપણે કહીએ છીએ ક્રિસ્કોગ્રાફ. એ ક્રિસ્કોગ્રાફ દ્વારા ખબર પડે કે વૃક્ષ જે છે એ વૃક્ષ એ કેટલા વર્ષ જૂનું છે. કોઈ પણ વૃક્ષ હોય, વૃક્ષની ઉપર એ યંત્ર મૂકવામાં આવે, એ યંત્ર ઉપરથી ખબર પડી જાય કે આ વૃક્ષ જે છે એ વૃક્ષને કેટલા વર્ષ થયા. તો એ સ્પેશિયલી વૃક્ષોનું આયુષ્ય માપવા માટેનું જે સાધન છે એને ક્રિસ્કોગ્રાફ કહેવામાં આવે, જેની શોધ કોણે કરી, તો કે જગદીશચંદ્ર બોઝે કરી. તો આ એક GPSC રિલેટેડ પ્રશ્નો, ઇટ્સ નોટ પાર્ટ ઓફ યોર સિલેબસ. અહીંયા આગળ જોઈએ છે વૃક્ષો, સરકારી વૃક્ષો. સરકારી વૃક્ષો કેવા હોય, તો આપણે જોતા હોઈએ છીએ કે રસ્તાની અંદર અથવા તો જંગલોની અંદર જે વૃક્ષો ઉગાડેલા હોય એ વૃક્ષની અંદર 2 કલર કરવામાં આવે. એક તો કોફી કલર હોય અને સાથે સાથે વ્હાઇટ કલર કરેલો હોય, સફેદ કલર યાની કે 2 પટ્ટાઓ મારેલા હોય. એ વૃક્ષને જોઈને આપણે ઓળખી જઈએ કે આ વૃક્ષ કેવું છે, તો કે સરકારી વૃક્ષ છે. જેમ જંગલોની અંદર આપણે ઘણી વખત કહીએ છીએ કે ભાઈ જંગલોની અંદર સિંહને મારવો અને મોરને મારવો એ બહુ અઘરી વસ્તુ છે, એમ આવું જો કોઈ વૃક્ષ કાપેલું જોવા મળે અથવા તો જે વ્યક્તિ કાપતો હોય અને એ વ્યક્તિ કાપી અને જો એનું વેચાણ કરે, તો વેચાણ કરે એ વ્યક્તિ જે લેનાર છે, કાપનાર છે, આ બધાને સરખી સજા લાગુ પડે. એટલે સરકારી વૃક્ષો જે છે એની સ્પેશિયલી આ એક આઈડેન્ટિફિકેશન છે. એ આઈડેન્ટિફિકેશન શું છે એ પણ આપણને ખબર પડવી જોઈએ. સમગ્ર વિશ્વની અંદર વનસ્પતિની વૈવિધ્યતાની દ્રષ્ટિએ ભારત જે છે એ ભારત વિશ્વમાં 10મું સ્થાન ધરાવે છે, જ્યારે એ જ ભારત સમગ્ર એશિયાની અંદર 4થા સ્થાન ઉપર છે. આ પણ ખાસ પ્રશ્નો. વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ એટલે કેટલા પ્રકારના વૃક્ષોની અંદર ભારતનું સ્થાન કેટલામું, તો કે વિશ્વની અંદર 10મું સ્થાન, અને એશિયામાં જો પૂછાય તો એશિયામાં સ્થાન આપણું કેટલામું છે, 4થું સ્થાન છે. અહીંયા આગળ જોઈએ છીએ કે ભારતમાં કેટલા પ્રકારના વૃક્ષો થાય છે, તો ભારતની અંદર ટોટલ 5000 જાતના વૃક્ષો થાય છે. સ્પેશિયલી એવું કહેવા નથી માગતા કે ભારતમાં ટોટલ 5000 વૃક્ષો છે. જાત કીધી એટલે કે લીમડો, સપોઝ આપણે લઈએ લીમડો, તો આખા ભારતની અંદર કડવો લીમડો તો એની એક જ જાત થઈ. પીપળો, તો આખા ભારતની અંદર પીપળ જે આવેલા હોય એ પીપળાનું વૃક્ષ એટલે એક જ જાત થઈ. આવા 5000 જાતના વૃક્ષો ભારતમાં થાય. સાથે સાથે 2000 વૃક્ષો જે છે એ 2000 વૃક્ષોનું આયુર્વેદની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. તો આયુર્વેદ એટલે આપણને બધાને ખબર હોય કે એ શું થશે, તો કે આ 2000 જાતના જે વૃક્ષો છે એ વૃક્ષોનો ઉપયોગ આપણે દવા માટે કરીએ છીએ. આયુર્વેદની અંદર કીધેલું ભાઈ આ વૃક્ષ જે છે આ પાઠમાં આવશે, અગાઉના લેક્ચરમાં આપણે એમના રિલેટેડ ચર્ચાઓ કરીશું કે કયું વૃક્ષ એના માટે વપરાય. તો અહીંયા આગળ સ્પેશિયલ કીધું કે ભાઈ અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે, તો શરીરની અંદર શું હોવું જોઈએ, તો શરીરની અંદર ઇમ્યુનિટી પાવર હોવો જોઈએ. એટલે કે શું કરવું પડે, તો એના માટે લીલો લીમડો
એ લીલો અને કડવો જે લીમડો છે એનો પકવાસ જો પીવામાં આવે તો શરીરની અંદર જે કહી શકાય એવી શક્તિમાં વધારો થાય. તો આવા અલગ અલગ વૃક્ષો કે જેનો ઉપયોગ શું છે એ ઉપયોગ એટલે કે આવા 2000 જાતના વૃક્ષો જે છે એ 2000 જાતના વૃક્ષોનું આયુર્વેદની અંદર વર્ણન કરવામાં આવે. ભારતમાં કેટલા વૃક્ષો થાય, કેટલી જાતના, તો કે 5000. આયુર્વેદમાં વર્ણન કેટલું, તો કે 2000 વૃક્ષોનું. સાથે સાથે કીધું વ્યાપારી વૃક્ષો એટલે શું થશે, તો કે આ એ પ્રકારના વૃક્ષો છે કે એ વૃક્ષોનો વ્યાપારીઓ જે છે એ અલગ અલગ રીતે ઉપયોગ કરતા હોય. જેમ કે કોઈ વૃક્ષ છે એનો ફર્નિચર માટે ઉપયોગ થતો હોય, યાની કે એનો વ્યાપાર થતો હોય અને વ્યાપાર દ્વારા એમાંથી પૈસા મળતા હોય, એવા વૃક્ષો ભારતમાં કેટલા થાય છે, તો કે 450. તો સ્પેશિયલી ખાસ ધ્યાનમાં રાખીએ અહીંયા આગળ ભારતમાં 5000 જાતના વૃક્ષો, જેમાંથી 2000 વૃક્ષોનું આયુર્વેદની અંદર વર્ણન, સાથે સાથે 450 જાતના વ્યાપારી વૃક્ષો, અને ભારતની અંદર 15000 પ્રકારના ફૂલ છોડ તૈયાર થાય છે. કેટલી પ્રકારના, 15000 જાતના. સાથે સાથે ફૂલના વૃક્ષો એટલે કે ફૂલ છોડ જે કહીએ છીએ, ગુલાબ છે, મોગરો છે, ચંપો છે, આવા 15000 જાતના ફૂલ છોડ તૈયાર થાય, જે વિશ્વના કેટલા ટકા, તો કે 6%, જેને આપણે કહીએ છીએ વેલી ઓફ ફ્લાવર. ઉત્તરાખંડની અંદર ઘણા બધા વૃક્ષો જે છે કે જે સ્પેશિયલી એની અંદર આપણને ફૂલ જોવા મળતા હોય, આવા 15000 જાતના ફૂલો ભારતની અંદર થાય, અને વિશ્વના કેટલા ટકા, તો કે 6%. તો મિત્રો અહીંયા આગળ જે વસ્તુની આપણે ચર્ચા કરી, આ બધા પ્રશ્નો MCQ રિલેટેડ છે. આમાંથી MCQ પૂછાય પરીક્ષા માટે. MCQનો આ ભાગ એકદમ મહત્વનો છે. હવે જે પ્રશ્ન આવે છે એ પ્રશ્ન આપણા માટે ભારતમાં જંગલોના પ્રકાર, આ 4 માર્કનો પ્રશ્ન છે. એ 4 માર્કના પ્રશ્નની અંદર અહીંયા મેં તમને શોર્ટકટમાં લખેલું છે, પણ આને થોડું તમારે ડીપમાં લખવાનું રહેશે. અહીંયા સમજાવું છું. ભારતમાં જંગલના પ્રકાર કેટલા છે, તો ભારતમાં ટોટલ 5 પ્રકારના જંગલો છે. એમાંનો પહેલો પ્રકાર કયો, તો કે ઉષ્ણ કટિબદ્ધીય વરસાદી જંગલો. જેવું નામ હશે એવા જ એના ગુણ હશે. તો ખાસ ધ્યાનમાં રાખીએ, પહેલા જંગલો કયા, તો કે ઉષ્ણ કટિબદ્ધીય 3 રાખવાના યાદ. ઉષ્ણ કટિબદ્ધીય, ખ્યાલ આવી ગયો, 3. હવે એમાં પ્રકાર કયા, તો કે વરસાદી, ખરાવ અને કાંટાળા. તો પહેલું જોઈએ વરસાદી જંગલો. વરસાદી જંગલો એટલે શું થશે, તો કે જેમાં વરસાદનું પ્રમાણ વધારે હોય. તો સૌથી વધારે વરસાદ ક્યાં પડે, તો આપણને ખબર છે ઉત્તર પૂર્વીય વિસ્તાર જે છે ભારતના નકશામાં ઉપરનું માથું જે છે એ માથાનો જે ભાગ છે એ માથાના ભાગ ઉપર સૌથી વધારે પ્રમાણમાં વરસાદ પડે. તો ઉત્તર પૂર્વીય ભાગની અંદર આ પ્રકારના જંગલો જે છે આપણને જોવા મળે. વરસાદનું પ્રમાણ કેટલું, તો કે 200 સેમી કરતાં વધારે વરસાદ અહીંયા આગળ જોવા મળે. અને વધારે વરસાદ હોય તો તાપમાન હંમેશા કેવું હોય, તો કે તાપમાન હંમેશા ઓછું હોય. તો કેટલું, તો કે 22 સેન્ટીગ્રેડ જેટલું તાપમાન અહીંયા આગળ જોવા મળે. ખાસ કરીને આ પ્રકારના જંગલોમાં કેવા વૃક્ષો થાય, જો અલગ અલગ વસ્તુઓ છે. અમુક જે જગ્યાએ વરસાદનું પ્રમાણ વધારે હોય, ભેજનું પ્રમાણ વધારે હોય, તો ત્યાં આગળ એવા વૃક્ષો તૈયાર થતા હોય. પાછા એ વૃક્ષો અહીંયા આગળ આપણે ઉગાડીએ તો એ અહીંયા તૈયાર ન થાય, કારણ કે વાતાવરણમાં ચેન્જ આવી ગયું, એને 12 માસ પાણીની જરૂર પડતી હોય. તો આ પ્રકારના જંગલો જે છે એ જંગલોને સ્પેશિયલી શું કહેવામાં આવે છે, તો કે આ પ્રકારના જંગલોમાં 200 સેમી કરતાં વધારે વરસાદ પડતો હોવાને કારણે આ જંગલો કેવા હોય, તો કે લીલા જંગલો હોય. તો લીલા એટલે શું, તો કે અહીંયા દરરોજને માટે વરસાદ પડે. એ દરરોજને માટે વરસાદ પડતો હોવાને કારણે આ પ્રકારના જંગલોને નિત્ય લીલા જંગલો પણ કહેવામાં આવે. સાથે સાથે અહીંયા કયા વૃક્ષો તૈયાર થાય, તો અહીંયા અબનોઝ, રોઝવુડ, રબર અને મેહોગની નામના જે વૃક્ષો છે એ વૃક્ષો સ્પેશિયલી આ જંગલની અંદર તૈયાર થતા હોય. તો વરસાદી જંગલોમાં ખાસ યાદ રહી જશે વરસાદી જંગલો એટલે શું, અથવા આમાંથી એવો પ્રશ્ન પણ પૂછાય કે નિત્ય લીલા જંગલો કોને કહેવામાં આવે, તો નિત્ય લીલા એટલે કે નિત્ય એટલે દરરોજ, લીલા એટલે લીલાછમ, દરરોજ લીલા જંગલો રહેતા હોય એવા જંગલોને વરસાદી જંગલો કહેવાય. 200 સેમી કરતાં વધારે વરસાદ, 22 સેન્ટીગ્રેડ જેટલું તાપમાન, કયા કયા વૃક્ષો તૈયાર થાય એ ખાસ, અને ભારતમાં કઈ જગ્યાએ જોવા મળે. તો આ જંગલોનો પહેલો પ્રકાર જોયો. એવી જ રીતે જંગલોનો બીજો પ્રકાર ઉષ્ણ કટિબદ્ધીય ખરાવ જંગલો. તો ખરાવ ખ્યાલ આવી ગયો, ખરી જવું. આપણે ખબર છે કે વૃક્ષો જે છે, વૃક્ષોના પાન જે છે એ અમુક સિઝનની અંદર ખરી જતા હોય, જેને આપણે ઓટમ સિઝન કહીએ, એટલે કે પાનખર ઋતુ. એ પાનખર ઋતુ એટલે શું થશે, તો કે અહીંયા આગળ જે વૃક્ષો જે છે એ વૃક્ષોની અંદર એવું નથી હોતું કે ભાઈ ક્યારેય તમે જંગલમાં ગયા હોય તો જંગલની અંદર બધા વૃક્ષો પોતાના પાન ખેરવી નાખ્યા હોય, આખું જંગલમાં કોઈ જગ્યાએ વૃક્ષો પર પાન જોવા ન મળે. ના, આવું હોતું નથી. દરેક વૃક્ષ જે છે એ દરેક વૃક્ષનો પાનખરનો સમય અલગ હોય. એટલે કે 2 વૃક્ષ અહીંયા આગળ આવેલા હોય, એક વૃક્ષ અહીંયા છે, બીજું વૃક્ષ અહીંયા છે. તો આ વૃક્ષ જે છે એના પાન ખરી ગયા હોય, તો આ વૃક્ષ જે છે એની અંદર પાન જે છે લીલા કલરના જોવા મળતા હોય. એટલે કે દરેક વૃક્ષનો સમયગાળો અલગ અલગ હોય. દરેક વૃક્ષો પોતાના પાન એક નિશ્ચિત સમયમાં ખેરવી નાખતા નથી. તો એ પ્રકારના જંગલો છે એ જંગલોને મોસમી જંગલો પણ કહેવામાં આવે, યાની કે મોસમ પ્રમાણે પોતે પોતાના પાન ખેરવતા હોય.
અમુક સમય એટલે કે 6 થી 8 અઠવાડિયા દરમિયાન વૃક્ષો જે છે એ પોતાના પાંદ ખેરવી નાખતા હોય. અહીંયા શું થયું, અહીંયા 200 સેમી કરતાં વધારે વરસાદ, તો અહીંયા કેવો વરસાદ, તો કે 70 સેમીથી 200 સેમી જેટલો વરસાદ. ખાસ ધ્યાનમાં રાખીશું 200 સેમી કરતાં વધારે, 70 થી 200 સેમીનો વરસાદ. અહીંયા કયા કયા વૃક્ષો થાય, સાગ, સાલ, સીસમ અને ચંદન. ત્રણેયમાં 100 આગળ આવશે એટલે ભૂલાય નહીં. સાગ, સાલ, સીસમ અને ચંદન જેવા જે વૃક્ષો છે, ચંદન, વીરપ્પન, મધ્યપ્રદેશ, ડાકુ, આ તો ખ્યાલ હોય તો આપણે બધાને, ચંદનની ખીણ જેને આપણે કહીએ છીએ, ચંબલનો ડાકુ, સૌથી વધારે ચંદનના વૃક્ષો ત્યાં આગળ તૈયાર થાય મધ્યપ્રદેશની અંદર. તો આ જે સાગ, સાલ, સીસમ અને ચંદન જે છે એ કયા જંગલોની અંદર જોવા મળે, તો કે ખરાવ જંગલોમાં. ખરાવ જંગલોનું બીજું નામ શું, તો કે મોસમી જંગલો. હવે એવો ત્રીજો પ્રકાર, કેવો પ્રકાર છે, તો કે કાંટાળા જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. કાંટાળા જંગલો એટલે શું, તો કે નામ છે એમાં જ ખબર પડી ગઈ. એમાં કાંટાનું પ્રમાણ વધારે હોય. તો કાંટા કઈ જગ્યાએ તૈયાર થાય, તો કે જ્યાં વરસાદ એકદમ ઓછો હોય, લેશ માત્રામાં હોય, વરસાદ જ ના હોય, તો અહીંયા 200 સેમી કરતાં વધારે, અહીંયા 70 થી 200 સેમી, તો અહીંયા કેટલો, તો કે 70 સેમી કરતાં ઓછો વરસાદ. 70 સેમી કરતાં ઓછો વરસાદ જે જગ્યાએ પડતો હોય એ જંગલોને કેવા કહેવાય, કાંટાળા જંગલો. અહીંયા આગળ શેનું પ્રમાણ વધારે હોય, તો મોટા ભાગે અહીંયા આગળ કાંટાનું પ્રમાણ વધારે હોય, ક્ષારનું પ્રમાણ વધારે હોય. ભારતમાં કયા રાજ્યની અંદર, તો આપણને ખબર છે રાજસ્થાનની અંદર આ પ્રકારના જંગલો જોવા મળે. અહીંયા આગળ કઈ વસ્તુ તૈયાર થાય, તો કે બાવળ, બોરડી અને થોર નામના જે વૃક્ષો છે, બાવળ, બોરડી અને થોર નામના વૃક્ષો આ જંગલમાં તૈયાર થાય. તો મિત્રો, ભારતમાં જંગલના પ્રકાર એ આપણે ટોટલ 3 પ્રકાર જોયા. પહેલા વરસાદી જંગલો, બીજા ખરાવ જંગલો અને ત્રીજા કાંટાળા જંગલો. નંબર 4 ઉપર આવે છે જેને કહેવાય છે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અથવા તો ઘાસના મેદાનો. હવે સમશીતોષ્ણ એટલે શું છે, તો કે જે પ્રદેશ જે છે એ દરિયા કિનારાની એકદમ નજીકમાં આવેલું હોય તો ત્યાં આગળ શું થવાનું છે, તો ત્યાંની આબોહવા જે છે કેવી રહેવાની છે, સમ રહેવાની છે, સરખી રહેવાની છે. ત્યાં આગળ ગરમી પણ માપમાં પડશે, વરસાદ પણ માપે પડશે, બધી વસ્તુઓ કેવી રહેશે, સમ એટલે સરખી રહેશે. તો અહીંયા આગળ સમશીતોષ્ણ જંગલો જે છે એ સ્પેશિયલી કઈ જગ્યાએ, તો કે હિમાલયની અંદર. હિમાલય જે છે એ હિમાલયની ઊંચાઈ અલગ અલગ પ્રકારે છે. જેમ સ્ટેપ ઉપર સ્ટેપ જતા જઈએ એ વૃક્ષો જે છે વૃક્ષો પણ આપણને અલગ અલગ જોવા મળે. હિમાલયમાં તમે જોશો તો 1000 થી 1500 મીટરની ઊંચાઈ આવે, સાથે 1500 મીટરથી 3000 મીટરની ઊંચાઈ આવશે, અને પછી લાસ્ટમાં 3600 મીટરથી વધારે ઊંચાઈવાળા જંગલો. એટલે કે દરેક પ્રકારમાં જંગલોના વૃક્ષો જે છે આપણને અલગ અલગ જોવા મળે. સ્ટેપ બાય સ્ટેપ આ રીતે હિમાલય હોય તો હિમાલયની અંદર આપણે અહીંયાથી ચડવાનું શરૂ કરીએ તો અહીંયા જે વૃક્ષો થશે એ વૃક્ષો અહીંયા નહીં થાય, અહીંયા જે વૃક્ષો થયા એ વૃક્ષો અહીંયા નહીં થાય. એટલે આ 3 સ્ટેપ થયા. આ થઈ 1000 મીટરની ઊંચાઈ, આ થઈ 1500ની અને આ થઈ 3600 મીટરની ઊંચાઈ. તો અહીંયા જંગલોના વૃક્ષો પણ અલગ અને અહીંયા રહેતા પ્રાણીઓ પણ અલગ, બધું અલગ હોય. કારણ કે ઊંચાઈ વધી ગઈ. ઊંચાઈ વધી એટલે શું થયું, તો કે ઉપર જતા હવાનું સ્તર પાતળું થયું, ઓક્સિજનનું પ્રમાણ ઓછું થયું. એટલે અહીંયા પ્રાણીઓ પણ અલગ જોવા મળશે અને અહીંયા વૃક્ષો પણ અલગ જોવા મળશે. તો સ્પેશિયલી સમશીતોષ્ણની અંદર આપણે કોને લેશું, તો કે હિમાલયની અંદર 1000 થી 2000 મીટરની ઊંચાઈ, 1500 થી 3000 મીટરની ઊંચાઈ અને 3600 મીટર કરતાં વધારે. તો આની અંદર કયા કયા વૃક્ષો છે એ ખાસ ધ્યાનમાં રાખીશું. વૃક્ષો આડાવડા ન થઈ જાય તો અહીંયા એ ધ્યાનમાં રાખીશું કે જેવો હું અહીંયા આગળ હિમાલય ચડવાનો મેં શરૂ કર્યો ત્યારે શું થયું, તો કે મને છાતીમાં દુખાવો થયો અને હું ઓકી ગયો. એટલે શું થયું, છાતી એટલે શું થાય, તો ચેસ્ટ. જેવો હિમાલય ચડવાનો મેં શરૂ કર્યો એટલે મને શું થયું, તો કે ચેસ્ટમાં દુખાવો થયો એટલે હું ઓકી રહ્યો. ચેસ્ટ એટલે ચેસ્ટનટ અને ઓકી રહ્યો એટલે ઓક. ચેસ્ટનટ અને ઓક નામના વૃક્ષો ક્યાં થાય, હિમાલયમાં 1000 થી 2000 મીટરમાં. હવે થોડુંક આગળ આવ્યો, ઓકી રહ્યો, છાતીમાં દુખાવો થયો, આગળ જોયું તો ત્યાં આગળ કોણ હતું, તો કે એક સિલ્વર કલરના દેવ છે એ પાઇન પીતા હતા. કોણ હતું, સિલ્વર કલરના દેવ. શું કરતા હતા, પાઇન પીતા હતા. અહીંયાથી આગળ જોયું તમે જોયું સિલ્વર કલરના દેવ. સિલ્વર એટલે કોણ, સિલ્વર ફર. દેવ એટલે કોણ, દેવદાર. શું પીતા હતા, પાઇન. તો એ 3 વૃક્ષો અહીંયા, પાઇન, દેવદાર અને સિલ્વર ફર. અહીંયા પહોંચી ગયો, આગળ ગયો એટલે સેમ પોઝિશન. શું હતું ત્યાં આગળ, તો કે સિલ્વર. સિલ્વર કેવું થઈ ગયું હતું આપણા માટે, અહીંયા જોયું હતું એટલે આપણા માટે જૂનું થઈ ગયું હતું. સિલ્વર ફર અને જુનિફર બર્ચ, આ વૃક્ષો સ્પેશિયલી આપણે યાદમાં રાખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ સમશીતોષ્ણ કટિબંધીય જંગલોની અંદર ઊંચાઈ રાખીશું 1000 થી 2000, 1500 થી 3000 અને 3600 મીટર કરતાં વધારે. દરેક માપસાઈ શેમાં છે, મીટરમાં છે. શું થયું, કયા કયા વૃક્ષો એ આપણને ખબર પડી. અને લાસ્ટમાં જે જંગલો છે આને કહેવાય મેંગ્રુવ જંગલો. આ જંગલોનો 5મો પ્રકાર. મેંગ્રુવ જંગલો એને કહેવામાં આવે ભરતીના જંગલો.
આ જંગલો સ્પેશિયલી દરિયા કિનારે જોવા મળતા હોય અને એને દલદલીય જંગલો પણ કહેવામાં આવે. અહીંયા આગળ શું હશે તો કે કાદવનું પ્રમાણ વધારે હશે. અહીંયા આગળ આપણને બધાને ખબર છે અસમની અંદર જોવા મળતો એક સિંગી ગેંડો એ અહીંયા જોવા મળે. આ શું છે તો કે આ મેંગ્રોવ જંગલોની અંદર ઘાસનું પ્રમાણ વધારે હોય. તો અહીંયા આગળ શું થશે, ભારતમાં આ જંગલોનું પ્રમાણ માત્ર 1% છે. અને એ જંગલો ક્યાં જોવા મળે ભારતમાં સવિશેષ તો કે પશ્ચિમ બંગાળમાં, વેસ્ટ બેંગોલની અંદર, અને સૌથી વધારે સમગ્ર વિશ્વમાં મેંગ્રોવ જંગલોનું પ્રમાણ કઈ જગ્યાએ તો કે ઇન્ડોનેશિયા. આ તમારો પ્રશ્ન 9મા ધોરણ રિલેટેડ નથી, આ જીપીએસસીમાં પૂછાય. તો ઇન્ડોનેશિયામાં સમગ્ર વિશ્વમાં સૌથી વધારે, ભારતમાં મેંગ્રોવ જંગલોનું પ્રમાણ 1%. ભારતમાં ક્યાં જોવા મળે તો કે પશ્ચિમ બંગાળમાં. અહીંયા પણ વૃક્ષો થાય. કયા વૃક્ષો થાય તો અહીંયા આગળ સુંદરી અને ચેર. સુંદરી અને ચેર આ બંનેની વાત આપણે કરવાના છીએ. સુંદરીનું જે વૃક્ષ છે એ સુંદરીના વૃક્ષમાંથી સ્પેશિયલ હોડી બનાવવામાં આવે. નદીની અંદર આપણે જતા હોય, જે હોડીમાં બેસીને જઈએ તો એ હોડી શેમાંથી બને તો એ હોડી માટેનું સ્પેશિયલ વૃક્ષ છે એને કહેવાય છે સુંદરીનું વૃક્ષ. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 17 કુદરતી વનસ્પતિમાં આપણે આ બધી વસ્તુઓ જોઈ અને ખાસ 4 માર્કનો પ્રશ્ન જંગલોના પ્રકાર. આગળની ચર્ચાઓ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.